જય શ્રી કૃષ્ણ બાળકો. કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. ચાલો તો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તાનું નામ છે ચકીનો દાણો. એક ગામમાં એક સુંદર મજાનું મોટું ઘર હતું. આ ઘરમાં તમારા જેવા નાના નાના હાર્દી બહેન રહેતા હતા. આ હાર્દીબેનના ઘરમાં તો ચક્કો ને ચક્કીએ માળો બનાવ્યો હતો. ચીંચી 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 કરે, માળામાં આવે ને રહે. થોડા દિવસ પછી તો ચક્કીએ માળામાં 2 ઈંડા મૂક્યા. ચક્કો અને ચક્કી તો વારા ફરતી આ ઈંડા સેવે. થોડા દિવસ થયા એટલે તો આ ઈંડામાંથી નાના નાના બચ્ચા બહાર આવ્યા. ચક્કી ને ચક્કો તો બચ્ચાને જોઈને રાજી રાજી થઈ ગયા ને ચીંચી 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 કરવા લાગ્યા. ચક્કી ને ચક્કો 2 બચ્ચાને બહુ બહુ વાલ કરે. એક દિવસની વાત છે. બચ્ચાઓ માટે ચક્કી ક્યાંકથી દાણો લઈ આવી. પણ જેવી એ આ હાર્દીબેનના ઘરમાં જવા ગઈ કે ત્યાં અચાનક જ એમની ચાંચમાંથી દાણો તો ઘરના ઉંબરા પર પડી ગયો. હવે હતું એવું કે આ ઉંબરામાં તો તિરાડ પડી હતી, એટલે આ દાણો તો તિરાડમાં ભરાઈ ગયો. ચકલીએ તો આ દાણો લેવા બહુ જ કોશિશ કરી. તિરાડમાં ચાંચ નાખીને દાણો કાઢવા જાય, પણ તોય દાણો તો નીકળે જ નહીં. એમના પગથી દાણો ખોતરીને કાઢવા જાય, તોય દાણો તો નીકળે જ નહીં. ચાંચને વાંકી કરી, પીંછા ફફડાવી ને બીજી કેટલીય રીતો અપનાવી ચકીએ તો, પણ તોય દાણો તો ના નીકળ્યો તે ના જ નીકળ્યો. એટલે ચકી તો કહે, ઉમરા ઉમરા મારો દાણો પાછો આપ. ઉમરાએ તો ચકલીની વાત સાંભળી ના સાંભળી કરી નાખી. ચકલીએ તો ફરી કહ્યું, ઉમરા ઉમરા મારો દાણો પાછો આપ. ઉમરો કહે, જા નહીં આપો. ચકલી તો ઉડી ફર ફર ને ગઈ સુથાર પાસે ને કહેવા લાગી, સુથાર સુથાર ઉમરો કાપ, મને મારો દાણો પાછો અપાવ. સુથાર કહે, તારા એક દાણા માટે તે હું ઉમરો કાપું? ચાલ ચાલ છાની માની અહીંથી ચાલતી જા. ચકી તો ફર ફર કરતી ગઈ રાજા પાસે ને કહેવા લાગી, રાજા રાજા સુથારને દંડો, સુથાર ઉમરો કાપે નહીં ને ઉમરો મારો દાણો પાછો આપે નહીં. રાજા કહે, ચકીબાઈ આવી નાની ફરિયાદ લઈને શું આવ્યા છો? જાઓ અહીંથી, હું તો સુથારને દંડવાનો નથી. જાઓ જાઓ. રાજાની આવી વાત સાંભળી ચકીબેન તો પહોંચ્યા રાણી પાસે ને કહ્યું, રાણી રાણી રાજાથી રીસાણું લો, રાજા સુથારને દંડે નહીં, સુથાર ઉમરો કાપે નહીં, ઉમરો મારો દાણો પાછો આપે નહીં. ચકીની વાત સાંભળી રાણી તો કહેવા લાગી, ચકીબાઈ તમે કઈ ગાંડા થયા છો કે શું? એમ તે કઈ રાજા સાથે રૂસણા લેવાતા હશે? જાઓ જાઓ, એ નહીં બને હો. ચકી તો ત્યાંથી ગઈ ઉંદર પાસે ને કહ્યું, ઉંદર ઉંદર રાણીની સાડી કાતરી કાઢ. એ રાજાથી રિસાય નહીં, રાજા સુથારને દંડે નહીં, સુથાર ઉમરો કાપે નહીં ને ઉમરો મારો દાણો પાછો આપે નહીં. ઉંદર તો કહે, ચૂ 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 ચૂ. ચકી તું તો ગાંડી થઈ ગઈ છે. તારા એક દાણા માટે હું રાણીની સાડી કાતરી નાખું? એવું તો કાંઈ હોતું હશે નહીં, કાતરું જા. ઉંદરે પણ ના પાડી દીધી. તોય ચકીએ તો હાર માની જ નહીં ને. ચકી તો હઠે ચડી હતી, એટલે એ તો ગઈ બિલાડી પાસે ને કહેવા લાગી, બિલ્લી બિલ્લી તું ઉંદરને ખા, ઉંદર રાણીની સાડી કાતરે નહીં
રાણી રાજાથી રિસાય નહીં, રાજા સુથારને દંડે નહીં, સુથાર ઉમરો કાપે નહીં, ને ઉમરો મારો દાણો પાછો આપે નહીં. બિલ્લી તો મ્યાઉ મ્યાઉ કરીને બોલી, અરે ચકી, તારામાં તો કાંઈ બુદ્ધિ છે કે નહીં? તારા એક દાડા માટે હું કઈ ઉંદરને ખાઉં? ના, નહીં ખાઉં, જા. ચકી તો ત્યાંથી ગઈ કૂતરા પાસે ને કહ્યું, કૂતરા કૂતરા બિલ્લીને માર, બિલ્લી ઉંદરને ખાય નહીં, ઉંદર રાણીની સાડી કાતરે નહીં, રાણી રાજાથી રિસાય નહીં, રાજા સુથારને દંડે નહીં, સુથાર ઉમરો કાપે નહીં, ઉમરો મારો દાણો પાછો આપે નહીં. કૂતરાએ તો કહ્યું, "હુહ, હુહ, હુહ." અરે ચકી બેન, આ કેવી વાત? એક દાણા માટે હું કઈ બિલ્લીને મારું નહીં, હ? આટલું થયું તોય ચકી થાકતી નથી. એ તો ગઈ લાકડી પાસે ને કહ્યું, લાકડી લાકડી કૂતરાને માર, કૂતરો બિલ્લીને મારે નહીં, બિલ્લી ઉંદરને મારે નહીં, ઉંદર રાણીની સાડી કાતરે નહીં, રાણી રાજાથી રિસાય નહીં, રાજા સુથારને દંડે નહીં, સુથાર ઉમરો કાપે નહીં, ઉમરો મારો દાણો પાછો આપે નહીં. લાકડી કહે, ચકી ચકી, એક દાડા માટે હું કૂતરાને સીધને મારું, જા, એ મારાથી નહીં થાય. એટલે ચકી તો ગઈ અગ્નિ પાસે ને કહ્યું, અગ્નિ, મારા વીરા, તું લાકડી બાળ. લાકડી કૂતરાને મારે નહીં, કૂતરો બિલ્લીને મારે નહીં, બિલ્લી ઉંદરને ખાય નહીં, ઉંદર રાણીની સાડી કાતરે નહીં, રાણી રાજાથી રિસાય નહીં, રાજા સુથારને દંડે નહીં, સુથાર ઉમરો કાપે નહીં, ને ઉમરો મારો દાણો પાછો આપે નહીં. અગ્નિ કહે, ચકી, એક દાણાની કિંમત સી, એટલા માટે હું આ લાકડી સળગાવું? બહેન, એ મારાથી ના બને, નહીં થઈ શકે. ચકી તો ગઈ દરિયા પાસે ને કહે, દરિયા દરિયા અગ્નિ ઓલવ, અગ્નિ લાકડીને બાળે નહીં, લાકડી કૂતરાને મારે નહીં, કૂતરો બિલ્લીને મારે નહીં, બિલ્લી ઉંદરને ખાય નહીં, ઉંદર રાણીની સાડી કાતરે નહીં, રાણી રાજાથી રિસાય નહીં, રાજા સુથારને દંડે નહીં, સુથાર ઉમરો કાપે નહીં, ને ઉમરો મારો દાણો પાછો આપે નહીં. દરિયો તો કરતો કહે, ચકી ચકી, આવી એવી પાછી જા, જોયો તારો દાણો નવાઈનો, હું કાંઈ અગ્નિ હોલવું નહીં. તોય ચકી તો થાકી નહીં ને તો ફર કરતી ગઈ ઐરાવત પાસે ને કહ્યું, ઐરાવત, મારા વીરા, તું દરિયો પી જા. દરિયો અગ્નિ ઓલવે નહીં, અગ્નિ લાકડી બાળે નહીં, લાકડી કૂતરાને મારે નહીં, કૂતરો બિલ્લીને મારે નહીં, બિલ્લી ઉંદરને ખાય નહીં, ઉંદર રાણીની સાડી કાતરે નહીં, રાણી રાજાથી રિસાય નહીં, રાજા સુથારને દંડે નહીં, સુથાર ઉમરો કાપે નહીં, ને ઉમરો મારો દાણો પાછો આપે નહીં. ઐરાવત તો એની સાથે સૂંઢો ઊંચી કરીને કહેવા લાગ્યો, ઓહો હો ચકીબાઈ, આમ વાત છે. ચાલો તો ચાલો, હું હમણાં જ તમારી સાથે આવું છું અને આ આખો દરિયો પી જાઉં છું. ને પછી તો પૂછવું જ શું, આ ઐરાવત તો એની સાથે સૂંઢો વડે દરિયો પીવા માંડે. દરિયો ત્યાં તો કહેવા લાગ્યો, અરે ઐરાવત મહારાજ, મને પીશો નહીં, હું અગ્નિ
બોલવું છું. અને ત્યાં જ દરિયો તો અગ્નિ ઉપર છાલકો મારવા લાગ્યો. ત્યાં જ અગ્નિ કહે, અરે અરે, મને ઓલવશો ના, હું લાકડી બાળું છું. ને પછી અગ્નિ તો લાકડીને બાળવા લાગી. ત્યાં જ લાકડી કહે, અરે અરે, મને બાળશો નહીં, હું કૂતરાને મારું છું. ને પછી તો લાકડીએ કૂતરાને મારવા માંડ્યું. કૂતરો કહે, ભાઈ સાહેબ, મને મારશો નહીં, હું બિલ્લીને મારું છું. આમ કહેતા કૂતરો તો વૂ વૂ કરતો ત્રાટક્યો બિલ્લી ઉપર. ત્યાં તો બિલ્લી કહે, અરે, મને મારશો નહીં, હું ઉંદરને ખાઉં છું. ને પછી તો બિલ્લીએ ઉંદર પર ભૂફાંગ કરતો કૂદકો માર્યો. ઉંદર કહે, અરે, મને મારશો નહીં, હું રાણીની સાડી કાતરું છું. ઉંદર તો પછી રાણીની સાડીમાં બેઠો સાડી કાતરવા લાગ્યો. ત્યાં તો રાણી કહે, ઉંદરભાઈ, મારી સાડી કાપીશ નહીં, હું રાજાથી રિસાઉં છું. ને પછી તો રાણીએ તો રાજા સાથે રૂસણા લીધા. રાજા તો રાણીને કહે, રાણી, આમાં રૂસણા શાને લીધા? હું હમણાં સુથારને દંડું છું. સુથાર તો આ વાતને જાણી ને રાજા પાસે આવ્યો અને કહે, રાજા, મને દંડશો નહીં, હું ઉમરો કાપું છું. ને પછી તો સુથાર કરવત લઈને આવ્યો. એને જોઈને ઉમરો તો ગભરાયો ને કહેવા લાગ્યો, સુથાર, મને કાપશો નહીં, હું ચકીનો દાણો પાછો આપું છું. ને પછી તો ઉમરાએ ચકીને દાણો પાછો આપતા કહ્યું, લ્યો આ દાણો ચકી, હવે તો તમે રાજી ને? ચકી કહે, ચી 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 ચી, હા, ખૂબ ખૂબ રાજી. ચકીને તો એનો દાણો પાછો મળી ગયો. એ તો દાણો ચાંચમાં લઈને એના માળામાં ગઈ. ત્યાં એના બચ્ચા એની જ રાહ જોતા હતા ને ચી 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 કરતા હતા. ચકીએ તો પછી એના બચ્ચાઓને વાલથી એ દાણો ખવડાવ્યો ને પછી તો ખાધું પીધું ને મજા કરી. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી, ચાલો જઈએ પોઢી, નિંદર આવી પહોંચી, કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો આજનું ઉખાણું સાંભળીએ. લીલી ટોપી રાતા ડગલા, આવ્યા રે પરદેશી સગલા, જે કોઈ તે ખાવ ખાવ કરે, એ તો હાય હાય કરે. તો બોલો બાળકો, કોણ છું હું? આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.